શું તમને ખ્યાલ છે કે હરસ છે તેના અલગ અલગ પ્રકાર પડતા હોય છે? ઘણા લોકો વર્ષોથી હરસની સમસ્યાથી પીડાતા હોય છે, પણ એમને ખ્યાલ જ નથી હોતો કે તેમને કયા પ્રકારના હરસ થયા છે. કારણ કે દરેક હરસ છે તે એક સમાન નથી હોતા અને તેની સારવાર પણ તેના અલગ અલગ સ્ટેજ પ્રમાણે અલગ અલગ થતી હોય છે. જો હરસની સમસ્યા ગંભીરતાના આધારે મુખ્યત્વે 4 ગ્રેડમાં વહેંચવામાં આવે છે. ગ્રેડ 1 કે જે મળમાર્ગની અંદર સોજો ઉત્પન્ન કરે છે પણ તે બહાર નથી આવતું. ગ્રેડ 2 કે જે સ્ટૂલ સમયે બહાર તો આવે છે પણ આપમેળે અંદર જતું રહે છે. ગ્રેડ 3 કે જેમાં તે બહાર તો આવે છે પછી આપમેળે અંદર જતું નથી, એને આપણે પુશ કરવું પડે છે. ગ્રેડ 4 કે જે સોજો છે તે બહાર ને બહાર રહે છે, તેને આપણે ગમે તેટલું પુશ કરી એ અંદર જઈને બહાર ને બહાર જ રહેશે. જો તમને અથવા તમારા ફેમિલીમાંથી કોઈ પણ હરસની સમસ્યા હોય તો નીચે કોમેન્ટમાં પાઇલ્સ લખો. હું તમને કોમેન્ટમાં જણાવીશ કે હરસ વસન તકલીફમાં આપણને કઈ રીતે રાહત થશે.